આમ આ ખીજડો આમ આટલું તમે આમ જુઓ ને તો પવિત્ર ગણાય, પણ લોકમાં એવું કે ખીજડામાં મામો રહે ને ભૂત રહે ને એવું કાંઈ હોય નહીં. આપણે તો ખીજડાના હાંગરા દાબી દાબીને જ મોટા થયા છે. આ બધા અમુક ખારા પાટમાં ત્યાં આંબા ક્યાં થતા હતા? બાવળિયાના હાંગરા ને ખીજડાના હાંગરા. બહુમાં બહુ વધારે ચણિયા બોર લીધી વધારે હોય શું? એટલે આવા બહુ ખોટા બ્રહ્મા ન રહેવું. હશે 1-2% ભૂતાત્મા પ્રેતાત્માઓ રખડતા હોય, પણ જ્યાં ત્યાં તમે બધે એવું લગાડ્યા કરો ને કે ભૂત નડે ને પ્રેત નડે ને આ નડે ને, એવું બહુ ન કરવું. ભારત દેશને સારો બનાવવા મારે તો બધાને આ વિનંતી છે કે આપણે એક ભારત દેશના નાગરિક છે. આપણા દેશ માટે આપણે ભલું ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ આપણા દેશ માટે આપણે મોડું તો કરવું જ નહીં. આપણા દેશના નાગરિકોનું રૂડું આપણે ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ એને બિચારાને ખોટી આવી અંધશ્રદ્ધામાં ફસાવવા નહીં. સ્વામિનારાયણ ભગવાનનું સૌથી મોટું કામ મને એક ગમે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાને અંધશ્રદ્ધા આટલી પણ ન રહેવા દીધી. નહીં કોઈ દોરા, નહીં કોઈ ધાગા, નહીં કોઈ જંતર, નહીં કોઈ મંતર, નહીં કોઈ નાટક, નહીં કોઈ ચેટક, નહીં ભૂવા, નહીં ડાકલા, કાંઈ નહીં. ચોખ્ખીને છઠ સ્વામિનારાયણ ભગવાને બે જ વાત કરી: કર્મ કરવામાં ધ્યાન રાખો અને ભગવાનનો દ્રઢ આશરો રાખો. બે જ વાત. કર્મ કરવામાં ધ્યાન રાખો, સારું કામ કરો, મોડું કામ ન કરો, પાપ ના કરો, અને ભગવાનનો દ્રઢ આશરો રાખો. એટલે કોઈ ખોટા આમાં ન નાખવા. હજી ધૂણવાનું બંધ નથી થતું. મારી પાસે એક દિવસ વોટ્સઅપમાં ક્લિપો આવી હતી. એક બેન એમાં આમ ફોટા હતા, લખાણ હતું. એ કે હવે હું આજથી કોઈ પ્રકારનું ધતિંગ અને પાખંડ નહીં કરું. પોલીસની હાજરીમાં પ્રતિજ્ઞા કરતા હતા. એ કે હવે હું આજ પછી કોઈ દિવસ આવું ઢોંગ ધતિંગ પાખંડ નહીં કરું, ખોટું ધૂણવું નહીં. સાચા ભુવાઓને મારા બે હાથ જોડીને પ્રણામ, પણ ન આવતું હોય તો ખાલી ખોટું ધૂણવું નહીં. હવે આ બધું થોડું બંધ થઈ જવું જોઈએ. સાચું હોય એની મારી કાંઈ ના નથી, પણ ખોટા ધતિંગ અને પાખંડ કરી દેશને સમાજને ગુમરાહ ના કરવો, પ્રજાને કોઈને ખોટે માર્ગે ન ચડાવી. એક ભાઈએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો તો. મને એવું કહે છે કે મારા મમ્મીના કાકા એને એ વાંઝ્યા હતા. મારા મમ્મીના કાકા એ ભાઈ, મેં સુખ शांति के उपाय की कथा की थी और उस समय मैंने कहा था कि जिसको जो प्रश्न है वो पूछना. પણ તમારા બધાનું કામ કેવું છે કે તમે ધીરે ધીરે જાગો. કથા 7 દીની હોય 5 દીની, માણસો પહેલે દી તો ઓછા જ આવે. શું કરવા કે એને હજી તો પહેલો દી છે નહીં. કે એ એક મેન્ટાલિટી છે માણસ માત્રની, સમજાણું? એક દી જાવ દો ને પછી જાઓ. અમે સાધુ હોય તો અમારા બધાની મેન્ટાલિટી. અમને કોઈ આમંત્રણ હોય ઉત્સવમાં સમયમાં, એટલે કે બે દી જાય ને પછી જાવું આપણે. એમ વ્યાખ્યાન માળાનું પ્રવચનનું હોય તો અમે એમ જ વિચારી 2 દી પછી રાખજો ને. એટલે એને ખબર હોય 2 દી પછી જ માણા આવશે. એટલે પ્રશ્નોનું મેં પૂછેલું તો બધાને મેં કીધેલું, મેં કીધું પ્રશ્નો પૂછજો, પણ બધા ધીરે ધીરે પ્રશ્નો પૂછ્યા. છેલ્લે દી બહુ બધા પ્રશ્નો આવ્યા, બાકી રહી ગયેલા. એટલે હું એક પ્રશ્ન તમને અહીંયા સંભળાવું. મારા મમ્મી તેના કાકાની 5 વીઘા જમીન વારસામાં મળી છે મારા મમ્મીને, એવું એને પૂછેલું. અને કારણ કે એમના કાકાને કોઈ સંતાન હતું નહીં. આ જે ભાઈએ લખ્યું ને, એના મમ્મીના કાકાને કોઈ સંતાન નહોતું, એટલે એણે એના મમ્મીને આ દાનમાં દીધી 5 વીઘા જમીન. મારા મમ્મીને તેના કાકાની 5 વીઘા જમીન વારસામાં મળી છે કારણ કે તેમના કાકાને કોઈ સંતાન હતું નહીં. મારે ધંધામાં કે પરિવારમાં ક્યાંય શાંતિ રહેતી નથી, તો શું વાંઝિયાની જમીન મળી છે તે મને નડતી હશે? આવો પ્રશ્ન પૂછેલો. વાંઝિયાની જમીન મળી છે તે મને નડતી હશે? મારે તમને અહીંયા વ્યાસપીઠથી જેનો પ્રશ્ન હોય, જ્યાં સાંભળતા હોય એને એટલું કહેવું છે, એ જમીન કોઈ દી કોઈ નડતી નથી, તમે તારે સુખેથી રહેજો. અને વાંઝિયાની વાત જ શું કરવા કરો છો? મારે તો સમાજને એ કહેવું છે, કોઈને વાંઝિયો કેવો જ નહીં. કર્માનુસાર લોકોને બધાને આ લોકમાં કોઈ વસ્તુ મળે ને કોઈ ન મળે. કોઈને રૂપ મળ્યું, કોઈને ન મળ્યું, કોઈને ધન મળ્યું, કોઈને ધન ન મળ્યું, કોઈને મકાન મળ્યું, કોઈને ન મળ્યું. પોતાના કર્માનુસાર આ કોઈ ચીજ ગાડી મળી ન મળી, એમ કોઈને દીકરા મળ્યા ને કોઈને ન બી મળે.
જેમ આ બધી વસ્તુ છે એમ દીકરા છે. કોઈને બુદ્ધિ, કોઈને કળા, કોઈને આવડત, કોઈને મકાન, કોઈને રૂપ, કોઈને ધન મળે, કોઈને ન બી મળે ભાગ્ય અનુસાર. તો એમાં એ કંઈ ખરાબ નથી. કોઈને રૂપિયા ન થયા ને કોઈ ગરીબ હોય તો એ કંઈ ખરાબ નથી ને ભાઈ. એમ દીકરા ન હોય. વાંજિયાનું મેણું કોઈ દી કોઈ સમાજને મારવું જ નહીં. આ દીકરાવાળા જેટલા પવિત્ર છે એટલા જ દીકરા વિનાના બી પવિત્ર છે. દીકરા દીકરીમાં બી ભેદ ન પાડો. આ દીકરા દીકરીમાં બી ભેદ ન પાડો. દીકરા હોય દીકરી જે હોય એમાં તમે ભગવાને જે આપ્યું એમાં સંતોષ માનો. વાંજિયાનું મેણું કોઈ દી કોઈ ન મારવું. એટલે ભાઈએ પછી મને શું લખ્યું છે કે જો શું તે વાંજિયાની જમીન મળી છે તે મને નડતી હશે? જો જમીન નડતર રૂપ હોય તો હું કોઈ સંસ્થા અથવા તમારા સદ્ધામમાં આપી દેવા તૈયાર છું. એ કે તમને સદ્ધામમાં આપી દેવા તૈયાર છું, પણ મને શાંતિ થાય એવો ઉપાય બતાવો. જમીન દેવાની જરૂર નથી ભાઈ. જમીન તમતારે તમે રાખો અને સુખેથી ખેડીને ખાવ. અને કાકાએ જે દીધી એને જ બિચારાને કાંઈ પાછળ હતું નહીં તો એને દીધી, તો એ રાજીથી દીધી. એ જમીન તમને કોઈ દી નડે? હવે તમને હું કહું, આવો પ્રશ્ન મારી પાસે આવ્યો. હવે આ અમને જો નકરો લોભ જ હોય તો અમે શું કહી? તને એ જમીન જ નડે છે. જમીન નડે એમ કહીએ એટલે અમારે સદ્ધામમાં 5 વીઘા આવવાની ને ભાઈ. પણ હું એવું માનનારો માણસ છું કે એ ધંધો હારો. કોઈ ગમે એટલું દે, ખોટો માણાને કોઈને ભરમાવો નહીં. અને મારું પાકું માનવું છે કે જમીન કાંઈ ન નડતી, જમીનનો શું વાંક? હા, એક ચીજ હોય કોઈ ન લેતું હોય એ વસ્તુ જુદી છે, પણ દીધીને મળી, રાજીથી દીધીને રાજીથી મળી તો એ કાંઈ નડતી ન હોય. પછી શું કહે છે કે મારા પિતાજીનું અવસાન થયેલ છે. હું એક જ ભાઈ છું. મારા 3 વખત લગ્ન થયા છે તો પણ શાંતિ નથી. આ મૂળ એના જમીન એટલે નડવા માંડી છે. આ 3જું લગ્ન કર્યું તો હજી હક નથી. પેલામાં નહીં હક આવ્યું એટલે પછી એ છૂટાછેડા થયા હોય જે થયું હોય. બીજું કર્યું પછી એમાં હક ન આવ્યું, 3જું કર્યું તોય હજી કે શાંતિ નથી. મારા મમ્મીને ને મારા પત્નીને અણબનાવ રહ્યા કરે છે. હું મારા પત્નીને સમજાવું તો છૂટાછેડાની ધમકી આપે છે. એને હું કઈ સમજાવું તો એ માળી છૂટાછેડાની ધમકી મારે છે. માતા અને પત્ની વચ્ચે હું સેન્ડવિચ થઈ ગયો છું. માતાની ઉંમર 80 વર્ષ છે. તેઓનું દુઃખ જોઈને મારાથી સહન થતું નથી. મને રસ્તો બતાવો. આવો પ્રશ્ન હતો. એટલે મારે એ કહેવું છે કે જમીન તમને નડતી નથી. ભાગ્યાનુસાર વહેલું મોડું ક્યારેક ભાઈ આવું થાય. પતિ પત્ની એ બે સમજે તો ઘરમાં શાંતિ થાય. પત્ની અને સાસુ કે તો સાસુ વહુ, આમાં જેને ઘરની જમીનું છે ને એની ઘણાયને અહીંયા આવી જ દશા છે ભાઈ. આમાં કાંઈ એ ઓલી જમીન આવી એટલે આ હાહુ હાહુ નથી પડતું એવું નહીં. બાપ દાદાની મળેલી છે એને અહીંયા ઘણાયને આમ છે. એટલે આવું. અને સાસુ વહુએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. એ એના માટે ન રાખીએ તો કાંઈ નહીં, પણ એક છોકરા માટે ને એના પતિ માટે ધ્યાન રાખે ને તોય એણે બાંધવું ન જોઈએ. સાસુ વહુને મારી એટલી વિનંતી છે, તમે તમારા માટે કદાચ ધ્યાન ન દો પણ તમે એટલું જ ધ્યાન દો કે અમારા બેયના ઝઘડામાં માએ એટલું, સાસુએ એટલું વિચારવું જોઈએ કે આમાં મારો છોકરો દુઃખી થાય, અને પત્નીએ એટલું વિચારવું જોઈએ કે આમાં મારા પતિ દુઃખી થાય. સાસુ વહુ જો હળી મળીને રહીને તો ઘણાય ભાઈઓ સુખી થઈ જાય. અચ્છે દિન બહુત લોગો કે જીવન મેં આ સકતે. હાહુ વહુ સુધરી જાય ને ભાઈ, હા, બહુ સારા દિવસો આવી જાય. એટલે આવું કંઈક થતું હોય ને, એટલે મારે તો તમને એ કહેવું હતું કે લોકો આવું ભરમાવે, તમને આમ થાય છે એટલે આમ થાય, તેમ થાય એટલે આમ થાય. હું તો એવું કહેનારો, કોઈને પૈસા માટે અંધશ્રદ્ધામાં ફસાવો નહીં.